ફાટક બંધ છે. ટાઈમ પાસ કરવા માટે અમે લોકોએ મગફળી લીધી છે. બે ભાઈ માંડવી લીધી હે. માંડવી મારી ફેવરિટ વસ્તુ હે. યસ, અને મજા આવે આ માંડવી ખાવાની. એટલી માંડવી ખાય એટલી માંડવી ખાઉં ને હું ક્યારેક ક્યારેક પેટમાં જ્યાં સુધી દુખે નહીં ત્યાં સુધી માંડવી ત્યાં સુધી ખાધા કરું ભાઈ. અમરસર ફાટક બહુ પ્રખ્યાત વાંકાનેરની. તમે કહી દીધું ને વાંકાનેર જાય. હવે મને એક ફોન આવ્યો છે એટલે વાત. હલો, હરિયમ ડેરીભાઈ, અમારા કુનાલભાઈ અને અમારા જોંગાભાઈ બસ હવે થોડી વાર અહીંયા આરામ કરીને પછી પ્રેન્કમાં નીકળશું. અને આ એક નકટી આઈટમ લઈ આવ્યા છીએ, મગફળી. એમ ખાધે જ રાખવાનું મન થાય. શું કે લેરીભાઈ, મજામાં? મજામાં. સીન આવ્યો લેરીભાઈનો. સાઉથના પિક્ચરના આમ ડોન જેવા લાગ્યો. એ બંદૂક નિકાલ. તો હાલો પછી પ્રેન્કમાં મળીએ. ત્યાં સુધી થોડું ટાઈમ પાસ કરી લઈએ, આરામ કરી લઈએ, બપોરી ખાઈ લઈએ. ફ્રેશ થઈ ગયા અમે. ફ્રેશ થઈ અને પહેલા પેટ પૂજા બાદ મેં કામ દૂજા. યસ. પહેલા અમે જમી લઈએ. આ હોટલ જય વડવાડા છે. અમે પહેલા એ જમ્યા હતા અહીંયા. આનું ભાઈ ફૂડ બહુ, મને તો બહુ મજા આવી. દેશી બધું આમ બટેટાનું શાક ને એ બધું એને પાછું ચૂલે બનાવેલું. હા, એટલે અહીંયા જમી લઈએ. જો અહીંયા કેટલા બધા ટ્રક પડ્યા છે. અહીંયા લોકો બધા જમવા આવ્યા અને ટ્રક વાળા અહીંયા જ જમે. અહીંયા જમવાનું સારું હોય, મજા આવે એમ. મજા આવે. દેશી સ્ટાઇલમાં બધું હોય. રોટલી કઈ ને કઈ ઓલામાં ચૂલામાં બનાવેલી. એટલે એની ભાઈ ચૂલાની રસોઈની તો વાત જ અલગ હોય. એટલે અહીંયા જમીએ, મોજ કરીએ, આનંદ કરીએ. પહેલા પેટ પૂજા કરી લઈએ, પછી બીજું બધું કામ કરશું, પછી પ્રેન્ક કરવા નીકળશું. જોઈ લે તમે દેશી ધાબો, દેશી હોટલ. અર્જુનભાઈના ક્લાસમેટ મળી ગયા. અર્જુનભાઈને ભેગા ભણતા. વાહ. અર્જુનભાઈને બે ભેગા ભણતા. લ્યો, ભેગા ભણતા 15 વર્ષ હે? 15 વર્ષે પછી મળ્યા એમ? એક સ્કૂલમાં એક ક્લાસમાં. વાહ ભાઈ વાહ, શું વાત છે. અને અમે અહીંયા જમી રહ્યા છીએ લેરીભાઈની અહીંયા હોટલે. થેન્ક યુ લેરીભાઈ, મજા આવી. વાહ, મોજ આવી. જો અહીંયા આવજો હોટલે. વડવાડા હોટલ, વાંકાનેર ટોલ પ્લાઝાની બાજુમાં. સરસ હોય છે જમવાનું. અમે અહીંયા આવીએ એટલે અહીંયા જમતા હોઈએ. જો ગળદી જોઈ લો તમે, કેટલા બધા લોકો જો જમી રહ્યા. જમવાનું પૂરું. હરીભાઈ થેન્ક યુ. મજા આવી ગઈ. દહીં ને માખણ ને મજા આવી ગઈ. મોજ આવી ગઈ. મજા આવી ગઈ. અર્જુનભાઈ ને બે મિત્રો મળ્યા વર્ષો પછી. કેટલા વર્ષ પછી મળ્યા ભાઈ? 15. શું નામ તમારું? પ્રદ્યુમનસિંહ. અમે એક જ બેન્ચમાં બેતા શ્રી રણછોડ વિદ્યાલય મોવડી પ્લોટમાં. બહુ મસ્તી કરી, બહુ તોફાન કર્યા અમે. અર્જુનભાઈને યાદ છો? એ કહેતા અમે સૌથી લાંબા હાઈટ વાળા હતા. હા, આનો જ્યારે પહેલો દિવસ હતો ને એટલે અમે આમ જૂના હતા. પહેલા ધોરણથી ચાલુ કર્યું. આ તું કંઈક 8મા કે 9માં આવ્યો? 8માં આવ્યો. એની હાઈટ એટલી મોટી ને હું તો પહેલેથી ટેણી, તો ત્યારે ટેણી જ હતો. એટલે આને બહુ અમે એને ચીડવતા ને ખારો કરતા, લંબુ ને એવું બહુ કરતા સ્ટાર્ટિંગમાં. થોડોક ટાઈમ આવેલું, પછી આ ભાઈબંધ થઈ ગયો. પછી અમે બીજાને એ રીતે ખીજવતા. તમારું? માલદેવભાઈ છે. આ એમનો ટ્રક છે. મોરબી લાદી ભરવા આવ્યા. આજે સન્ડે છે એટલે વારો મોડો આવશે. અને પ્રેન્ક જોઈએ છે. મજા આવે છે વિડીયો જોવાની? કેટલી મજા આવે. બહુ મજા આવે. જોતા રહેજો અને બીજાને શેર કરતા રહેજો. જેમની હોટલ છે દેવસીભાઈ પોતે પોરબંદરના છે. મોજ આવી જાય એવું જમાડે. વાહ દેવસીભાઈ, કાંઈ ઘટે નહીં. દેશી ચૂલાનું ખાવાનું બધું. હમણાં તમે અંદર રોટલા બનાવતા હતા. રોટલા બધું અહીંથી બનાવવાનું, શાક આપણે અહીંથી બનાવવાનું. પણ બહુ ઓછી હોટલમાં મેં એવું જોયું છે કે જ્યાં છે ને માખણ જોઈએ એટલું આપી દે. અનલિમિટેડ બધું. હા, એટલે મેં જોયું કે અંદરથી રોટલી ને માખણ બધું અનલિમિટેડ. રોટલી ને રોટલો કોરા આવતા હતા. માખણ હતું જેટલું લગાડવું એટલે લગાડ્યું. વાટકા ભરીને મૂકી. કેટલા વર્ષ થયા? મારે હોટલના ધંધામાં 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ થયા. અને પહેલા ક્યાં હતી? પહેલા હતી લગદીરપુર ચોકડી હતી, એક ઉના હતી, એક જુનાગઢ હતી. ઓકે. ને અત્યારે હવે અહીંયા અત્યારે એક જ છે. પહોંચી નહીં શકાતું હોય કે બધી જગ્યાએ માણસોમાં નથી પહોંચાતું. સાચી વાત. અઘરું છે. આ બહુ અઘરો ધંધો. માણસો સાચા. મેં જો અહીંયા આવ્યો ને એટલે મેં પૂછ્યું, મેં તો શેઠ ક્યાં? કે શેઠ રોટલા બનાવે. એટલે અહીંયા શેઠે પણ મહેનત કરવી પડે. ફૂલ લોગ ઉતારો. આ માણસ છે ને કઈ મોકા. પણ અર્જુનભાઈ એટલા માટે
એમને ત્યાં આપણે પહેલાય જઈમાં તો આજે જઈમાં Yes. પણ મજા આવી ગઈ ખરેખર. અને ખરેખર તમારું ભાઈ એમ નહીં કે હું અમારા તરફથી કહી કે ફૂડ બહુ મજા આવી ને ચૂલામાં તમે જે બનાવો ને એની જે સ્મોકી આવે ને ટેસ્ટ બહુ મજા આવે જો ને આવું વાતાવરણ હોય ને એમાં આવું દેશી જમવા બાજરાના રોટલા ને ખાવાની કેવી મજા આવે. હા બાજરાના રોટલા ને ઘી ને ગોળ સોરી માખણ ને માખણ. ગોળ ને હા. દહીં આપણે આવ્યા ને જામો પડી ત્યારથી ગયો. જો આવ્યા ત્યારથી અત્યારે લોકો આવ્યા જ કરે છે, જમ્યા જ કરે છે કન્ટિન્યુ બધા. ભાઈ અહીંયા ટ્રાફિક હોય જ છે આમ દેશી થોડું ખાવું ને હોય વધારે ને, ખવાઈ જાય એવું થાય. થોડું ખાવું ને વધારે ખવાઈ જાય. ચાલો થેન્ક યુ થેન્ક યુ. આવો બીજા તમારા ડ્રિંક બોલોને કેવાય આવે અહીંયા છે ને તમે વાંકાનેર નીકળતા હો મોરબી જતા હો ને તો ટોલ નાકા પાસે આવે જય વડવાડા શુદ્ધ કાઠિયાવાડી. થેન્ક યુ. અર્જુનભાઈ તમે સાચું કહેતા હતા. અર્જુનભાઈ મને કીધું કે પેટ્રોલ પંપેથી ન પુરાવો હવા. મેં કીધું કાંઈ ન થાય. આ પેટ્રોલ પંપેથી હવા પુરાવી ના એમ નહીં હું મોબાઈલ કાઢું એટલે પરબારો તમારે કાઢવાનો ટશન ચાલે છે ટશન. આ યાર આમ મારે આમ યાર એકચ્યુઅલી જો આમાં તમારી આદત છે, હું ભૂલી જાઉં છું. તમે મોબાઈલ કાઢો એટલે મને યાદ આવે કે પણ વિડીયો આવી બનાવો. રીતે યાર જ્યાં મેં મોબાઈલ કાઢ્યો ત્યાં હાયરો થોડીક વાર તમારે ખમાતું નથી મને યાદ આવે પછી કે હવે મોબાઈલ જો આ ભાઈ છે ને એમ હવા ભરે છે અત્યારે. મેં એને વ્લોગિંગ એને ખોટું શીખવાડી દીધું ભાઈ હું કેવું આમ સરસ મજાનો એકલો કરતો હોય હવે એમાંય કોમ્પિટિશન કરે ઘર આ શું કહેવાય આમ પેલું છે ને આમ પંચર જેવું લાગ્યું એટલે હવા ભરી છે ભાઈએ. બાજુમાંથી એક ભાઈ નીકળતા એને કીધું ભાઈ પંચર જેવું છે તમારી ગાડીમાં એટલે ભાઈ હવા ભરે છે. ક્યાં લગતા નહીં પંચર લગ્યા ચેક કરી લ્યા. તો ફાઇનલી ભાઈ આ અમારી ગાડીમાં પંચર નથી, ખાલી હવા ઓછી હતી તો હવે હવા પુરાવી લીધી. વિનોદભાઈ હવે બહુ થયું, હવે ગાડીમાં બે હવે યાર જાય આપણે ક્યારના. વર્ષ મસાજ પડે છે આડી વાત નાખું ને હવે હું તો એક કામ કરી આઈજે માંડી વારી આઈજે ખાલી હે ને આપણે બ્લોગ જ કરીએ. વ્લોગ કરીને પછી આપણે માટેલ દર્શન કરતા જાય હા અને પછી ઘર ભેગા થઈ જાય ને આયરો ચોટીલા દર્શન કરતા જાય બરોબર ના ના જો સરસ મજાનો વરસાદ પડે છે, ગાડી થઈ ગઈ છે રેડી થઈ. હાલો જઈએ. હા અર્જુનભાઈ જો અહીંયા મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે વાંકાનેરમાં. યસ તો વાંકાનેરમાં જો વરસાદ ચાલુ થઈ ગયો તો આ આગળનો સીન બતાવો મજા આવશે જો. વાહ જોરદાર. તો હવે શું કરવો પ્રેન્ક કે નથી કરવો આવી સિચ્યુએશનમાં શું કરશું આપણે યાર? હે નહીં આ શનિવારે મૂકશું શું? ના ના વ્લોગ મૂકી દેઈ ને તમે વ્લોગ મૂકી દેઈ આ ટોન્ટ મારે છે ભાઈ મને. કાંઈ નહીં મારે વ્લોગિંગ નથી કરવું. ના અરે પણ વ્લોગિંગ કરો હું ના નથી પાડતો ના 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 પૂરું પૂરું પણ વિનોદભાઈ તમને હું વ્લોગિંગ ની ના નથી પાડતો પણ એક વસ્તુ જોવાની હોય હવે તમે જ કેજો કે ગાડીમાં પંચર હવા ઓછી હતી તો ઊભી રાખી તો મને એમ થયું કે વ્લોગિંગ માં લઉં તો આયરો હજી હું વિચારું એની પહેલા તો એને ચાલુ કરી દીધું. હું જ્યાં જ્યાં ઉભો રહું ને એની પહેલા ચાલુ કરી દે. મારે શું કરવાનું કે? હા તો કઈ એવું થોડું હાલે. ઘણા એમ કે ભાઈ અર્જુનભાઈ આ સીન લે તો હું બીજો સીન લઉં. તમારો મોબાઈલ ક્યાં? આ રહ્યો લ્યો તો. શું કરવું તમારા મોબાઈલમાં હું ના મારા મોબાઈલ અહીંયા કાંઈ નથી જો. આયા કોરું ધાકડ હે તો આવો જ વરસાદ હોય ભાઈ અત્યારે. તો હેલો દોસ્તો ધ જંગો ઓફિશિયલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મને ખબર છે તમે જાણી જોઈને રાડારાડી કરો એટલે મારા જે વ્યૂ છે ને કાનના પડદા ફાટી જાય અને એ બધા છે ને બધા વયા જાય એટલે ભાઈ પ્લીઝ શાંતિથી બોલો. મારા viewers ના બધાના કાન તમારું કહેવાનું હું બોલું એટલે હું બધાય નહીં જોવે એમ જોશે બધા પણ રાડારાડી કરો હો ને તમે એટલે હું સબસ્ક્રાઇબર ભગાડું એમ. હા તમારી પાસે આવી જાય ને એટલે બધા એનું એમ છે કે આરજે વિનોદ વ્લોગ માંથી બધા ધ જોંગ ઓફિશિયલ માં આવી જાય ને તમારું ખીરા શું કહેવાય ખુરાપાતી દિમાગ ચાલે મને ખબર હે. કાંઈ મારા વાંધો નહીં. ભગવાન બધાનો હે. 50,000 પહેલા દોસ્તો મારામાં થવા જાય એનું કારણ જો વિનોદભાઈ 2 વર્ષ પછી ચેનલ ચાલુ કરી અત્યારે 16,000 હું 16,000 હું 50,000 ભાઈ મેં 2 વર્ષ પહેલા કરી તો મારે થવા જોઈએ ને. આપણા પહેલા આરજે વિનોદ વ્લોગ માં 50,000 થવા જોઈએ પછી ધ જોંગ ઓફિશિયલ માં 50,000 થવા જોઈએ. આની અપડેટ આના ઉપર એક વિડીયો બનશે જેથી અમારા ભાઈમાંથી જેને 50,000 થાય ને એના ઉપર વિડીયો બનશે એટલે યાર તમે થોડુંક જોઈ લેજો. 50,000 મારામાં કરાવી દો યાર. 2 વર્ષથી હું વ્લોગ નાખું અને અત્યારના નવા સ્ટુડન્ટ મારી પાસેથી શીખેલા માણસો વ્લોગિંગ ચાલુ કરે
અને ફટાફટ 16,000 પોગી જાય તો કેવું દુઃખ થાય યાર. દુઃખ રાજી થવું છે તમારે. દુઃખ થાય રાજી થવું છે. તમે 3-4 વિડિયો નાખ્યા ને તમે 16,000 થઈ ગયા. 16,000 થઈ ગયા યાર. તો પેલા મારે થવા જોઈએ ગુરુ હું તો મારે થવા જોઈએ ને. હા યાર. પણ વાંકાનેર ગયા, મજા કરી, ધમાલ કરી, રસ્તામાં એક બે વાર ઊંઘ આવી, મોઢું ધોઈને ચિંગમ બિંગમ ખાધી અને હવે જલ્દી રાજકોટ આવે એમ થાય છે અને પછી આરામ કરીએ. હો ભાઈ ખરેખર થાકી, આમ આંખોમાં થાક ને દેખાતો છે. તમારે શેનો આરામ થાય ભાઈ હજી? હા હજી તો શોપિંગ કરવા જવાનું હે. અરે ફોન આવી ગયો કે જલ્દી આવો એટલે શોપિંગ કરવાની છે. અને તમારે શોપિંગ ને મારે હજી એક કઈને સગાઈનો જમણવાર હા એ બતાવવા અર્જુનભાઈ જવાનું હે. જવાનું છે. અમારા પરમ મિત્ર છે, એમના ભાઈની સગાઈ છે. Yes. ત્યાં અર્જુનભાઈ જશે. પણ મજા આવી. વાંકાનેરના 2 વિડીયો બનાવ્યા છે. એડિટિંગમાં ખબર પડે પછી કે કેટલી મજા આવે છે. એના પછી મુકાશે. પણ ઘણા બધા લોકો કહેતા હતા કે વાંકાનેર જાઓ. હવે નેક્સ્ટ કયા સિટીમાં અમે જઈએ કમેન્ટ આમાં તમે આ વ્લોગમાં કમેન્ટ કરી શકો કે કયા સિટીમાં જાય. વધુ કમેન્ટ હશે એ સિટી અમે પકડશી. યસ, થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો. થેન્ક યુ.